પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભગવાન ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે પગપાળા જતા શિવભક્તો માટે જામનગરમાં સેવા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો। શહેરથી ભોળેશ્વર સુધી રાત્રિ દરમિયાન પદયાત્રા કરીને જતા અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આવા જ એક ભવ્ય સેવા કેમ્પનું આયોજન જામનગર લાલપુર દોરી માર્ગ પર બાદશાહ સર્કલ પાસે દર વર્ષની જેમ આ વખતે પણ સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું। આસપાસના ઉદ્યોગકારો અને તેમના મિત્ર મંડળ દ્વારા આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ભજન, ભોજન, ફળાહાર, પ્રસાદ, ચા પાણી સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। રવિવારે રાત્રિના અને જામનગરથી ભોળેશ્વર દાદાના દર્શનાર્થે નીકળેલા હજારો પદયાત્રીઓએ આ મહાસેવા કેમ્પનો લાભ લીધો અને ભક્તિભર્યા વાતાવરણમાં પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી। આ પ્રકારના સેવા કાર્યો શ્રદ્ધાળુઓને પ્રોત્સાહન પૂરું પાડે છે અને શ્રાવણ માસની પવિત્રતામાં વધારો કરે છે। આજે શ્રાવણ મહિનાના પવિત્ર માસના જે ભોળેશ્વર મંદિર છે, પદયાત્રીઓ હજારોની સંખ્યામાં હાલીને જાય છે અને બધા ગીત અને ભજનની સંગીત સાથે બધા જાય છે। અમારે અહીંયા સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। દર વખતે અમે અલગ અલગ વસ્તુ રાખીએ છીએ। આશરે 300થી આસપાસ સ્વયંસેવકો છે આજુબાજુના ગામના બધા, અને ફ્રૂટ અને ફરાળી વસ્તુ અને નાસ્તો, આ 3 વસ્તુ અમે રાખી છે। ચા પાણી, નાસ્તો અને ફ્રૂટ। છેલ્લા કેટલા વર્ષથી આ કેમ્પ કરવામાં આવે? છેલ્લા 5 વર્ષથી અમે કરીએ। જ્યારે સરદાર બિગ ઇન્ડસ્ટ્રીઝ હબની અહીંયા પાયાનો પહેલો પથ્થર આપણે નાખ્યો હતો, ત્યારથી અમારી લાગણી હતી કે આમાં આપણે જે સ્વયંસેવક અહીંથી હાલીને જાય છે જે શ્રદ્ધાળુ, એના માટે કોઈ સારો કેમ્પ કે અમને એવું નહોતું લાગતું જ્યાં પાણી, ચા પાણી બધી વ્યવસ્થા, ટોટલ વ્યવસ્થા હોય એવી નહોતી। એટલે અમારા બધા ભાગીદાર હોઈએ અને અમે બધાએ નિર્ણય લીધો કે આપણે આ કેમ્પ અહીંયા વચ્ચે કરીએ। 12 કિલોમીટર જામનગરથી થાય છે અને ભોળેશ્વરથી 12-15 કિલોમીટર થાય છે। મિડલનો આ કેમ્પ છે। દર વખતે સંખ્યા આ વખતે તો ડબલ નહીં, પણ ગયા વખત કરતાં 3-4 ગણી વધી છે। પહેલા સોમવારે દર વખતે 2000 થાય છે। આ વખતે પહેલા રવિવારે 7000 થઈને આજે 10-12 હજાર આસપાસની ટાર્ગેટ છે અમારો। આજે 12 વાગ્યા છે, અત્યારે હજી 3 વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।